નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. શું તમે ભારતમાં રહીને ભારતના ટુકડે ટુકડા કરવાની વાત કરી શકો? શું તમે દેશના દુશ્મનોના એજન્ડાને આગળ વધારી શકો? આવા લોકોને અર્બન નક્સલ કહેવામાં આવે છે. તેમનાથી દેશને કેટલો ખતરો છે? દેશના આવા દુશ્મનો કોણ બચાવ કરી રહ્યું છે? અમે અર્બન નક્સલવાદનો એક્સરે તમારી સમક્ષ રજૂ કરીશું. ઉપરાંત પીએમ મોદીની સરકારે આવા અર્બન નક્સલીઓ વિરુદ્ધ કેવા પગલાં લીધા એની પણ અમે વિગતે વાત કરીશું. કલમ તલવાર કરતાં પણ વધારે શક્તિશાળી હોય છે. આવું વાક્ય આપણે સાંભળતા આવીએ છીએ. આજે અમે તમને કલમ અને તલવાર બંનેની વાત કરીશું. કેવી રીતે કલમ એટલે કે શબ્દોથી, તલવાર એટલે કે હથિયારો ઉઠાવતા નક્સલવાદીઓને તૈયાર કરાય છે, એની અમે વિગતે વાત કરીશું. વાત અર્બન નક્સલવાદીઓની છે, જેઓ ભારતના ટુકડે ટુકડા કરવાનું સપનું જોતા રહેતા હોય છે. તેઓ જાહેરમાં કહેતા રહેતા હોય છે કે કાશ્મીર ભારતનું અવિભાજ્ય અંગ નથી. શું વાણી સ્વાતંત્ર્યનો હવાલો આપીને આવા નિવેદનોનો બચાવ કરી શકાય? આવા અર્બન નક્સલવાદીઓ પર પીએમ મોદીની સરકાર છેલ્લા 10 વર્ષથી અવારનવાર સર્જિકલ સ્ટ્રાઇક કરતી રહે છે. અર્બન નક્સલવાદીઓની આખી એક લોબી છે, એક ઇકોસિસ્ટમ છે. તેઓ હંમેશા ભારતની આર્મીની ટીકા કરતા રહે છે. ભારતીય આર્મી પર સાવ ખોટા આરોપો મૂકે છે. ઉપરાંત ભારતને તોડવાની વાત કરે છે. એટલું જ નહીં, આપણા સેનાના જવાનો પર હુમલો કરનારા માઓવાદીઓને તેઓ યોગ્ય ગણાવે છે. આવા લોકોને અર્બન નક્સલવાદીઓ કહેવામાં આવે છે. અત્યારે આ આખી ચર્ચા કરવાનું કારણ અરુંધતી રોય છે. દિલ્હીના ઉપરાજ્યપાલ વી.કે. સક્સેનાએ લેખિકા અરુંધતી રોયની વિરુદ્ધ 14 વર્ષ જૂના એક કેસમાં આતંકવાદ વિરોધી કાયદા હેઠળ કેસ ચલાવવા માટે મંજૂરી આપી દીધી છે. તમને સ્વાભાવિક રીતે સવાલ થશે કે આખરે એક્શન લેવામાં આટલો વિલંબ શા માટે થયો? આ કેસ શું છે અને કોણે અરુંધતી રોયનો બચાવ કર્યો હતો? એ તમામ જાણકારી અમે તમને આપીશું. દિલ્હીમાં 2010ની 21મી ઓક્ટોબરે આઝાદી ધ ઓનલી વે નામની એક કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં અરુંધતી રોયની સાથે કાશ્મીર સેન્ટ્રલ યુનિવર્સિટીના ભૂતપૂર્વ પ્રોફેસર ડૉક્ટર શેખ શૌકત હુસેન પણ હતા. આ બંને કોન્ફરન્સ દરમિયાન ઉશ્કેરણીજનક ભાષણો આપ્યા હતા. તેમણે કાશ્મીર ભારતનો ભાગ જ ન હોવાની વાત કહી હતી. અમે તમને અરુંધતીના શબ્દો કહીશું. તેમણે કહ્યું હતું કે કાશ્મીર ક્યારે ભારતનો ભાગ નહોતું. એના પર ભારતના સશસ્ત્ર દળોએ બળપૂર્વક કબજો કર્યો છે. અરુંધતીએ આ શબ્દો કહ્યા હતા ત્યારે ત્યાં હાજર રહેલા લોકોએ તેમની વાતને તાળીઓથી વધાવી લીધી હતી. શું તમને નથી લાગતું કે અરુંધતી પાકિસ્તાનની ભાષા બોલી રહ્યા છે? શું તેઓ આ રીતે કાશ્મીરના યુવાનોને આતંકવાદ માટે ઉશ્કેરતા નથી? તો પછી શા માટે તેમની વિરુદ્ધ આતંકવાદ વિરોધી કાયદા હેઠળ કેસ ન ચાલવો જોઈએ? અરુંધતીએ ભારતને તોડવાના બદ ઇરાદાથી આ શબ્દો કહ્યા હતા. ત્યારે મંચ પર કોણ હતું એ પણ અમે તમને જણાવીશું. મંચ પર એ સમયે સૈયદ અલી શાહ ગિલાની પણ હતા. તમારામાંથી ઘણા બધા લોકોએ આ નામ સાંભળ્યું હશે. જમ્મુ કાશ્મીરને ભારતથી અલગ કરવા માટે અભિયાન ચલાવનારા અલગાવવાદીઓમાં ગિલાની અગ્રેસર હતા. તેના પર લશ્કરે તૈયબા માટે કામ કરવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો હતો. ગિલાની વાસ્તવમાં લશ્કરના આતંકવાદીઓને પોતાના સાથી માનતા હતા. અરુંધતીએ જેની સાથે બેસીને કાશ્મીરને ભારતથી અલગ કરવાની વાત કહી હતી, એ ગિલાનીની વિરુદ્ધ 56 કેસીસ નોંધાયા છે. અમે શરૂઆતમાં તમને કલમ અને તલવારની વાત કહી હતી. ગિલાની જમ્મુ કાશ્મીરના યુવાનોને ઉશ્કેરતા હતા. એટલે જ
જમ્મુ કાશ્મીરના યુવાનો હાથમાં હથિયાર ઉઠાવતા હતા. ગિલાનીને પાકિસ્તાન તરફથી મોટા પ્રમાણમાં ભંડોળ મળતું હોવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો હતો. ભારતના આવા દુશ્મનની સાથે અરુંધતી એક મંચ પર હતા. મંચ પર બીજા પણ એક ગિલાની હતા. દિલ્હી યુનિવર્સિટીના લેક્ચરર સૈયદ અબ્દુલ રહેમાન ગિલાની પણ હતા. આ જ મંચ પરથી તેમણે ભારતની વિરુદ્ધ ઝેર ઓક્યું હતું. ચોંકાવનારી વાત એ છે કે લોકસભાના મંદિર ગણાતા સંસદ પરના હુમલામાં તે એક આરોપી હતા, જેની સામે આતંકવાદને સંબંધિત 56 કેસ થયા એવા સૈયદ અલી શાહ ગિલાની તેમજ જેના પર સંસદ પરના હુમલાના કેસમાં સંડોવણીનો આરોપ મુકાયો એવા સૈયદ અબ્દુલ રહેમાન ગિલાનીની સાથે અરુંધતી હતા. સ્વાભાવિક રીતે વાત ભારતની નહીં પણ પાકિસ્તાનના હિતની જ થઈ હતી. અરુંધતીની આ વિવાદાસ્પદ કોન્ફરન્સનું આયોજન કમિટી ફોર રિલીઝ ઓફ પોલિટિકલ પ્રિઝનર્સ દ્વારા કરવામાં આવ્યું હતું. પોલિટિકલ પ્રિઝનર્સ એટલે કે રાજકીય કેદીઓ. જોકે અરુંધતી અને પાકિસ્તાનના પ્રેમી એવા તેમના સાથીઓ તો આ વાસ્તવમાં ઉગ્રવાદીઓ, અલગાવવાદીઓ અને આતંકવાદીઓને મુક્ત કરવાની માંગણી કરી રહ્યા હતા. એ સમયે બીજેપી સરકાર નહોતી, યુપીએ સરકાર હતી. આપણા દેશની સિક્યોરિટી એજન્સીઓએ જેમને મુશ્કેલીથી જેલમાં નાખ્યા હતા, અદાલતોએ જેમને મુક્ત ન કર્યા, એવા દેશના દુશ્મનોને મુક્ત કરાવવા માટેના કાર્યક્રમમાં અરુંધતી રોય જોડાયા હતા. એટલે કે એક રીતે અરુંધતીએ આતંકવાદ માટેનો તેમનો સપોર્ટ જાહેર કરી દીધો હતો. આવા સપોર્ટની વાત છે તો અલગાવવાદી નેતા યાસીન મલિક સાથેની અરુંધતીની તસવીરને કેવી રીતે ભૂલી શકાય, જેમાં તેઓ હાથમાં હાથ નાખીને ચાલતા જોવા મળ્યા હતા. યાસીન પર 25મી જાન્યુઆરી 1990ના દિવસે ઇન્ડિયન એરફોર્સના અધિકારીઓ પરના હુમલામાં સંડોવણીનો ગંભીર આરોપ છે, જેમાં એરફોર્સના 4 અધિકારીઓના મોત થયા હતા, જ્યારે 10 અધિકારીઓને ઈજા થઈ હતી. યાસીને આતંકવાદી હુમલો કરનારા આતંકવાદીઓને જાહેરમાં સપોર્ટ આપ્યો હતો. આખરે દેશમાં જ રહીને આવા લોકોની હિંમત કેવી રીતે વધી ગઈ? શું એ સમયની કેન્દ્ર સરકારે નિષ્ક્રિય રહીને અરુંધતી અને યાસીન મલિકને પ્રોત્સાહન આપ્યું? શાના માટે? શા માટે અરુંધતી, યાસીન મલિક અને ગિલાની જેવા લોકોને આ પહેલાંની સરકારોમાં વીઆઈપી ટ્રીટમેન્ટ મળતી હતી? તસવીરની વાત છે તો અરુંધતી સિવાય યાસીન મલિકની ભૂતપૂર્વ પીએમ મનમોહનસિંહ સાથેની તસવીર પણ ખૂબ જ વાયરલ થઈ હતી. આ તસવીરો વાસ્તવમાં આવા દેશ વિરોધીઓની પહોંચ અને પ્રભાવ બતાવે છે. અમે આવા અર્બન નક્સલ વિશે તમને વધુ જણાવીશું, પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. શું અરુંધતી રોય હવે જેલમાં જશે? 2010માં યોજાયેલા દેશ વિરોધી એક કાર્યક્રમને લઈને હવે અરુંધતીની વિરુદ્ધ કેસ ચલાવવા માટે મંજૂરી અપાતા આ સવાલ થઈ રહ્યો છે. આ જ કાર્યક્રમના બેનર પર લખવામાં આવ્યું હતું કે આઝાદી ધ ઓનલી વે. એનો અર્થ એ કે કાશ્મીરને ભારતથી આઝાદ કરવું એ જ એકમાત્ર ઉપાય છે. શું આ રીતે કાશ્મીરના યુવાનોને હાથમાં હથિયારો લેવા માટે ઉશ્કેરાયા નહોતા? આખો દેશ સાક્ષી છે કે જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓએ કેવી રીતે આઝાદીના નારા લગાવ્યા હતા. એ નારાના શોરમાં હજારો કાશ્મીરી પંડિતોને હંમેશા માટે શાંત કરી દેવામાં આવ્યા હતા. 2016 સુધી જેએનયુમાં પણ કાશ્મીર કી આઝાદી તક, ભારત કી બરબાદી તક, જંગ રહેગીના નારા લગાવવામાં આવતા હતા. એટલે અરુંધતી ભારતની વિરુદ્ધ જંગ માટે યુવાનોને ગેરમાર્ગે દોરી રહ્યા હોવાનું સ્પષ્ટ કહી શકાય. અરુંધતીએ એક પ્રેસ કોન્ફરન્સ કરીને ભારતની આર્મીની વિરુદ્ધ પણ ઝેર ઓક્યું હતું. બીજી તરફ પાકિસ્તાનની આર્મીના ગુણગાન ગાયા હતા. અરુંધતીએ કહ્યું હતું કે પાકિસ્તાનની આર્મી એના લોકો પર જેટલા અત્યાચાર નથી કરતી એટલા અત્યાચારો ભારતની આર્મી ભારતીયો પર કરે છે. એક રીતે તેમણે પાકિસ્તાનનો જ એજન્ડા ચલાવ્યો હતો.
અમે તમને હકીકત કહીશું. ભારતીય આર્મીના જવાનો સીમા પર તૈનાત રહે છે, એટલે જ ભારતીયો સુરક્ષિત છે. હવે અમે પાકિસ્તાનની આર્મી દ્વારા કરવામાં આવતા અત્યાચારોની વાત કરીશું. પાકિસ્તાનમાં બલુચિસ્તાનના લોકો પાકિસ્તાનની આર્મીના અત્યાચારોથી એટલા પરેશાન છે કે તેઓ હથિયાર ઉઠાવવા માટે મજબૂર છે. પહેલાંના પાકિસ્તાન અને અત્યારના બાંગ્લાદેશમાં પાકિસ્તાનની આર્મીએ કરેલા અત્યાચારોની વિગતો તમે જાણશો તો ધ્રુજી જશો. એ સમયના પૂર્વ પાકિસ્તાન અને અત્યારના બાંગ્લાદેશની મહિલાઓ પર એ સમયની પાકિસ્તાનની આર્મીએ ખૂબ જ અત્યાચારો કર્યા હતા. આ મહિલાઓને સવાલ થતો હતો કે અમારો જન્મ શા માટે થયો હતો. 1971ના યુદ્ધમાં ભારત તરફ આગળ વધી રહેલા 10,000 લોકોને પાકિસ્તાનની આર્મીએ થોડા જ કલાકમાં મારી નાખ્યા હતા. હજારો મહિલાઓ પર બળાત્કાર થયા હતા. આમ છતાં અરુંધતી અને તેના સાથીઓએ કહ્યું કે મેરા પાકિસ્તાન મહાન. ચોક્કસ જ આર્મી વિશે અરુંધતીએ આપેલા સ્ટેટમેન્ટનો ખૂબ વિરોધ થયો, એટલે આખરે તેમણે માફી માંગવી પડી હતી. અરુંધતી રોયે ગિલાની અને યાસીન મલિક જેવા દેશના દુશ્મનોને સાથ આપ્યો હતો. હવે અરુંધતીને કોણે સાથ આપ્યો હતો એની વાત કરીશું. કોંગ્રેસના નેતા હરિપ્રસાદ બીકે એક ટ્વીટ કરીને જણાવ્યું હતું કે અરુંધતી રોયની વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે ઉપરાજ્યપાલની મંજૂરીની આકરી ટીકા કરું છું. અરુંધતી રોય બ્રિલિયન્ટ માઇન્ડ, આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતી લેખિકા અને અગ્રણી બુદ્ધિજીવી છે. બુદ્ધિજીવીઓ, કલાકારો, લેખકો, કવિઓ અને એક્ટિવિસ્ટને કચડી નાખવામાં આવી રહ્યા છે. સીપીઆઈએમએ પણ ટ્વીટ કરીને વિરોધ વ્યક્ત કર્યો હતો. ભૂતકાળમાં કોંગ્રેસના સિનિયર નેતા પી ચિદમ્બરે પણ અરુંધતીને સપોર્ટ આપ્યો હતો, જેના કારણે જ તો ભારત અને ભારતની આર્મી વિરુદ્ધ બોલવાની તેમનામાં હિંમત આવી છે. અરુંધતીએ ભારતની વિરુદ્ધ ઝેર ઓક્યું હતું. એ પછી કાશ્મીરમાંથી સોશિયલ એક્ટિવિસ્ટ સુશીલ પંડિત એફઆઈઆર દાખલ કરવા માટે પોલીસ સ્ટેશને ગયા હતા. જોકે એફઆઈઆર દાખલ કરવાની પોલીસે ચોખ્ખી ના પાડી હતી. સુશીલે અદાલતમાં જવું પડ્યું. મહિનાઓ સુધી કાયદાકીય સંઘર્ષ કર્યો હતો. આખરે એફઆઈઆર દાખલ થઈ હતી, જેનાથી સ્પષ્ટ હતું કે એ સમયે સિસ્ટમ કોની તરફેણમાં હતી. આખરે આવા લોકોની હિંમત કેવી રીતે વધે છે, અમે તમને અર્બન નક્સલીઓને ક્યાંથી અને કેવી રીતે હિંમત અને મદદ મળે છે એના વિશે જણાવીશું. આવા અર્બન નક્સલીઓ દિલ્હીમાં આવીને પરિષદો કરતા હતા, જેમાં ભારતની વિરુદ્ધ જ વાતો થતી. આવા લોકોને કોણ સ્પોન્સર કરતું હતું, કોણ તેમને આવવા જવા માટે વિમાનનું ભાડું આપતું હતું, આ બધાની ઊંડી તપાસ થવી જોઈએ. આવા લોકોને વિદેશી તાકાતો મદદ કરતી હતી. 2016થી ભારત સરકારે અર્બન નક્સલીઓની ઇકોસિસ્ટમને ખલાસ કરવા પર ફોકસ કર્યું હતું. આવા અર્બન નક્સલીઓને 2 જગ્યાએથી મદદ મળે છે. એક તો અમેરિકા અને યુરોપથી. અમેરિકા અને યુરોપના દેશો એક સમયે ભારત સહિત એશિયા તેમજ આફ્રિકામાં રાજ કરતા હતા. આજે પણ તેઓ આવા દેશો પર રાજ કરવા માંગે છે. સીધી રીતે ના કરી શકે, એટલે તેમણે એક રસ્તો અપનાવ્યો. તેઓ સંસ્થાઓ મારફત આફ્રિકન અને એશિયન દેશોને કંટ્રોલ કરવાની કોશિશ કરે છે. તેમની મોડસ ઓપરન્ડી એટલે કે એમઓ સમજવા જેવી છે. ભારતમાંથી ફિલ્મી કે સાહિત્યની દુનિયાની કોઈ હસ્તીનું કદ વધે એટલે આ સંસ્થાઓ તેમના પર ફોકસ કરે. આવી સંસ્થાઓને લાગે કે આ હસ્તીની વિચારધારાને આગળ વધારી શકાશે, એટલે તેને એવોર્ડ અને રિવોર્ડ આપે. એ રીતે આવી હસ્તીઓનું કદ વધારવામાં આવે. એ પછી આવી હસ્તીઓ દ્વારા જે તે દેશને તોડવાની કોશિશ કરવામાં આવે છે, જેથી અમેરિકા અને યુરોપના દેશો પરોક્ષ રીતે રાજ કરી શકે. અમેરિકા અને યુરોપ સિવાય મિડલ ઇસ્ટમાં પણ આવા ભારત વિરોધીઓને મોટા પ્રમાણમાં રૂપિયા આપવામાં આવે છે. મિડલ ઇસ્ટમાંથી અમુક ધનાઢ્ય વર્ગ હજી આતંકવાદીઓને મદદ કરે છે. ભારત સરકારે અર્બન નક્સલીઓની આખી સિસ્ટમ જ તોડી નાખવા પર ફોકસ કર્યું. એનજીઓ એટલે કે સમાજ સેવાના નામે અરુંધતી જેવા લોકો વિદેશમાંથી ભંડોળ મેળવતા હતા. હવે એક સીધો નિયમ છે, જે ડીજે લાવવા માટે રૂપિયા આપે એ જ નક્કી કરે કે ડીજે કયું સોંગ વગાડશે. એ જ રીતે વિદેશોમાંથી ભંડોળ આપનારા જ નક્કી કરે કે ભારતની એનજીઓ એ કોની સેવા કરવી જોઈએ. એટલે જ વિદેશોમાંથી એનજીઓને મળતા ફંડને અંકુશમાં મૂકવા માટે
નિયમોને વધારે કડક અને સખ્ત બનાવાયા છે. અનેક NGO પર વિદેશમાંથી ભંડોળ મેળવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એક રીતે આર્થિક મોરચે સર્જિકલ સ્ટ્રાઇક કરીને PM મોદીની સરકારે અર્બન નક્સલીઓની કમર જ તોડી નાખી છે. અમે પણ ફ્રી સ્પીચને સપોર્ટ આપીએ છીએ. જો કે ફ્રી સ્પીચના નામે તમે દેશને તોડવા માટેના કાવતરા ન રચી શકો. આ અર્બન નક્સલ એટલે શું, કેવી રીતે આ શબ્દો રચાયા એના વિશે જાણવું જરૂરી છે. પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેકનો. બ્રેક બાદ આપનું ફરી સ્વાગત છે. અમે અર્બન નક્સલીઓની વાત કરી રહ્યા છીએ. PM મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અર્બન નક્સલીઓને કચડી નાખવા માટે સતત પ્રતિબદ્ધ છે. ટૂલકીટવાળા યુગમાં અર્બન નક્સલોને અર્બન ગોરિલા પણ કહેવામાં આવે છે. શહેરોમાં રહીને નક્સલવાદ કરનારા લોકો કોણ છે, તેમને કોણ મદદ કરે છે એના વિશે અમે તમને થોડી માહિતી આપી હતી. હવે અમે તમને આ અર્બન નક્સલના મૂળમાં લઈ જઈશું. તમે ઇતિહાસમાં 1962માં ભારત અને ચીન વચ્ચેના યુદ્ધ વિશે વાંચ્યું હશે. આ યુદ્ધ પહેલાં અને આ યુદ્ધ દરમિયાન પણ આપણા જ દેશના કેટલાક લોકો સામ્યવાદી વિચારધારાના નામે ચીનને સપોર્ટ આપતા હતા. આવા લોકો ભારતમાં રહીને ભારતનો વિરોધ કરતા હતા. આવા લોકોની અંદરથી તો ઈચ્છા એવી હતી કે ચીન ભારત પર કબજો કરી લે. જો કે યુદ્ધમાં એમ ન થયું. એટલે યુદ્ધના 5 વર્ષ પછી 1967માં પશ્ચિમ બંગાળમાં નક્સલવાડી ગામથી એક આંદોલનની શરૂઆત થઈ હતી, જેના મૂળમાં પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇનાના સંસ્થાપક માઓ ત્સે-તુંગનો વિચાર છુપાયો હતો. માઓ ત્સે-તુંગ માનતા હતા કે રાજકીય સત્તા બંદૂકની નળીમાંથી નીકળે છે. તેઓ કહેતા હતા કે રાજનીતિ રક્તપાત વિનાનું યુદ્ધ છે અને યુદ્ધ એ બીજું કંઈ નહીં પરંતુ રક્તપાત યુક્ત રાજનીતિ છે. ચોંકાવનારી વાત એ છે કે પશ્ચિમ બંગાળના નક્સલવાદીમાં માઓ ત્સે-તુંગની મૂર્તિ સ્થાપના કરવામાં આવી હતી. સ્વાભાવિક રીતે સવાલ થાય કે ભારતના ગામમાં દુશ્મન દેશના ચીનના ક્રૂર નેતાની મૂર્તિ શા માટે? 1967માં માઓ ત્સેની વિચારધારા મુજબ બંદૂકથી સત્તા પરિવર્તન માટે આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. 1967માં નક્સલવાડીમાં નક્સલવાદની શરૂઆત કરવામાં આવી હતી. ચારુ મજુમદારને નક્સલવાદના ક્રિએટર મનાય છે. 25મી મે 1967ના દિવસે નક્સલવાદીઓએ જારુ ગાંવ નામના એક ગામના ઇન્સ્પેક્ટરની હત્યા કરી નાખી હતી. આ હુમલાના જવાબમાં પોલીસે ફાયરિંગ કર્યું, જેમાં 9 મહિલાઓ અને એક બાળકનું મોત થયું હતું. આ મોતથી અસંતોષ ફેલાયો અને ધીરે ધીરે યુવાનો બંદૂક ઉઠાવવા લાગ્યા. ભારતમાં માઓના વિચારને લાગુ કરનારા નેતા ચારુ મજુમદાર અને કાનુ સાન્યાલ હતા. તેઓ માનતા હતા કે ગરીબોને તેમનો અધિકાર આપવા માટે બંદૂક અને બારૂદ દ્વારા સરકારનો વિરોધ કરવો જોઈએ. સરકારને બદલી નાખવી જોઈએ. આજે પણ મોટી સંખ્યામાં લોકો બંદૂક અને બારૂદના વિચારોમાં માને છે. જો કે અમે વધુ એક વખત કહીશું કે 2 પ્રકારના નક્સલવાદીઓ હોય છે. એક તો હાથમાં બંદૂક ઉઠાવે છે, જ્યારે બીજા નક્સલવાદીઓ હાથમાં કલમ ઉપાડે છે. આજે સોશિયલ મીડિયા દ્વારા ટૂલકીટનો ઉપયોગ કરીને નક્સલવાદી વિચારધારા ફેલાવવાની કોશિશ થાય છે. નક્સલવાદ શરૂઆતમાં જંગલોમાં હતો, જોકે આજે કેટલાક લોકોના કારણે શહેરો સુધી એનો વ્યાપ વધ્યો છે. શહેરો અને નક્સલવાદનું આ જોડાણ વિરોધાભાસી છે, એટલું જ એ ખતરનાક પણ છે. નક્સલવાદની વિચારધારાનો જીવંત રાખવા માટે ઓક્સિજનનો સપ્લાય દિલ્હી અને મુંબઈ જેવા મોટા શહેરોમાંથી આવે છે. આ અર્બન નક્સલવાદ વિશે PM મોદીએ શું કહ્યું હતું, એક સમય તમે સાંભળો. मतलब कितना झूठ चलाया था। और ये अर्बन नक्सल आज भी चुप नहीं है, आज भी उनके खेल खेल रहे हैं। उनके झूठ पकड़े गए वो भी स्वीकार करने को तैयार नहीं है। अब उनको अब राजनीतिक समर्थन मिल जाता है कुछ लोगों का। साथियों, भारत में विकास को रोकने के लिए कई ग्लोबल इंस्टीट्यूशन भी,
कई फाउंडेशन भी ऐसे बड़े पसंद आने वाले विषय पकड़ करके तूफान खड़ा कर देते हैं और ये हमारे अर्बन नक्सल उसको माथे पर लेकर के नाचते रहते हैं और हमारी यहाँ रुकावट आ जाती है। પીએમ મોદીએ જણાવ્યું કે અર્બન નક્સલીઓના કારણે દેશનો વિકાસ પણ રૂંધાય છે. હવે અમે તમને જણાવીશું કે અર્બન નક્સલ શબ્દો વિશે સૌથી પહેલાં ક્યારે ચર્ચાઓ શરૂ થઈ હતી. 2018માં પુણે પોલીસે ભીમા કોરેગાંવ રમખાણોના કેસીસમાં દેશના જુદા જુદા વિસ્તારોમાંથી અનેક બુદ્ધિજીવીઓની ધરપકડ કરી હતી, જેમાં સુધા ભારદ્વાજ, ગૌતમ નવલખા, સ્ટેન સ્વામી, સાઈબાબા અને અરુણ પરેરા સહિત અનેક નામો સામેલ હતા. પોલીસનું કહેવું હતું કે આ લોકોની પાસેથી એક પત્ર મળ્યો હતો, જેમાં પીએમ મોદીની હત્યાના કાવતરાનો ઉલ્લેખ હતો. આ ઘટના બાદ અર્બન નક્સલ શબ્દનો ખૂબ ઉપયોગ લેવામાં આવ્યો. જોકે એના 1 વર્ષ પહેલાં જ આ શબ્દોની ચર્ચા થઈ હતી. ફિલ્મમેકર વિવેક અગ્નિહોત્રીએ મે 2017માં એક ઇન્ટરવ્યૂમાં આવા લોકોને અર્બન નક્સલ કહ્યા હતા, જેઓ શહેરોમાં રહીને સરકાર અને દેશની વિરુદ્ધ એક્ટિવિઝમને પ્રોત્સાહન આપે છે. જેના પછી તરત જ તેમણે એક પુસ્તક બહાર પાડ્યું હતું, તેનું ટાઇટલ હતું અર્બન નક્સલ. આ પુસ્તકનું વિમોચન બીજેપીના નેતા સ્મૃતિ ઈરાનીએ કર્યું હતું. એ સમયે તેમણે કહ્યું હતું કે એક રિસર્ચમાં જોવા મળ્યું છે કે દુનિયામાં ઓછામાં ઓછા 21 સંગઠનો ભારતમાં પ્રોફેશનલ્સ અને શિક્ષણવિદોના વેશમાં લોકોને મોકલે છે. આ લોકો માઓવાદની સ્ટડી કરીને પોતાના દેશમાં જતા રહે છે. તેઓ માઓવાદને સપોર્ટ આપવાની સાથે ભંડોળ પણ પૂરું પાડે છે. અમે અર્બન નક્સલીઓની કામ કરવાની રીત પણ તમને જણાવીશું. આવા લોકો વિદ્યાર્થીઓ સુધી તેમની પહોંચ વધારે છે, સાથે સ્વૈચ્છિક સંસ્થાઓની પણ મદદ મેળવે છે. એક તરફ આંતરરાષ્ટ્રીય સ્તરેથી રૂપિયા અને બીજી તરફ સ્થાનિક સ્તરે લોકોનો સપોર્ટ. આ રીતે તેઓ દેશમાં રમખાણો ફાટી નીકળે એના માટે પણ કાવતરા રચતા રહે છે. આવા અર્બન નક્સલીઓ વિશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શું કહ્યું હતું એ તમે સાંભળો. अर्बन माओइज्म के लिए जो काम करते हैं उनके प्रति हमारी जरा भी संवेदना नहीं है. और सुप्रिया जी को मैं बताना चाहता हूं आपके माध्यम से मान्यवर, ये वामपंथी उग्रवाद शुरुआत में एक वैचारिक आंदोलन माना जाता था जिसने देश के हजारों लोगों की जान ली. वैचारिक आंदोलन का चोला पहनकर वामपंथी उग्रवाद को फैलाने वाले लोगों के लिए हमारी सरकार के मन में जरा भी दया नहीं है. हम कठोरता के साथ कार्य करें. અત્યાર સુધી જોવા મળ્યું છે કે પત્રકાર, કવિ, કલાકારો, સ્થાનિક લીડર, માનવ અધિકારો માટે લડતા કાર્યકરો અને પ્રોફેસરો પોતાના પ્રોફેશન્સની આડમાં નક્સલવાદની ગતિવિધિને પ્રમોટ કરે છે. આવા અર્બન નક્સલીઓ વિરુદ્ધ આકરી કાર્યવાહી થવી જ જોઈએ, કેમ કે રાષ્ટ્રહિત સર્વોપરી છે. ખેર, આજના બુલેટિનમાં આજે આટલું જ. નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.